નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 15 ભારતીય બંધારણનું સંપૂર્ણ. વિદ્યાર્થી મિત્રો, નવી સ્વધ્યન પોથી ભાગ 2 નું આપણે સોલ્યુશન જોઈશું. એ પહેલાં જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. કયા દેશનું લેખિત બંધારણ સમગ્ર વિશ્વમાં મોટું ગણવામાં આવે છે? તો સી એટલે કે આપણો દેશ ભારત. નંબર 2 બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? તો સી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, બંધારણની ખાડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો આવશે સાચો જવાબ બી આવે છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો 389 હતા. બંધારણ ઘડવા માટે જુદી જુદી કુલ કેટલી સમિતિઓ રચવામાં આવી હતી? તો 23. બંધારણ ઘડતર માટેનો નીચે પૈકી કયો સમયગાળો છે? તો 2 વર્ષ, 11 માસ અને 18 દિવસ. આમુખ એટલે શું? તો આમુખ એટલે પ્રસ્તાવના. બંધારણમાં આમુખનું સ્થાન ક્યાં છે? તો પ્રથમ પાના ઉપર. બરાબર. સ્વતંત્રતા પછી ભારત કઈ શાસન પદ્ધતિ અપનાવી? તો લોકશાહી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોનો હકને ભારતીય બંધારણનો આત્મા સમાન કહ્યો છે. 6 થી 14 વર્ષ સુધીના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી એ માતા પિતા કે વાલીની ફરજ છે, એટલે કે સાચો જવાબ સી આવે છે. સંઘ સરકાર એટલે વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે બી. પ્રશ્ન નંબર 2 આપેલા પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપવાના છે. બંધારણ સભા કોને કહેવામાં આવે છે? તો બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને બંધારણ સભા કહે છે. ભારતીય બંધારણના કોઈપણ 5 ઘડવૈયાઓના નામ લખો. તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, ફ્રેન્ક એન્થોની અને એચ.પી. મોદી. આપણા દેશમાં દર વર્ષે કયા દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો આપણા દેશમાં દર વર્ષે 26 નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. લોકશાહીની વ્યાખ્યા લખો. તો લોકોથી, લોકો વડે, લોકો દ્વારા ચલાવવામાં આવતા શાસનને લોકશાહી કહેવામાં આવે છે. આપણા દેશમાં બંધારણનો અમલ ક્યારથી શરૂ થયો? તો આપણા દેશમાં બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950થી શરૂ થયો. પ્રશ્ન નંબર 3 આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. તો બંધારણની વિશેષતામાં લોકશાહી વિશે વિસ્તૃત લખો. તો ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. લોકશાહી એટલે લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન. લોકશાહીમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણી યોજાય છે. તેમાં 18 કે તેથી ઉપરની વયના મતદારો મત એટલે કે વોટ આપે છે. સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું લક્ષણ છે. દરેક નાગરિકને વિચાર, વાણી અને અભિવ્યક્તિ અને ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતાઓ મળે છે. બિન સાંપ્રદાયિક દેશ એટલે શું? તો ભારત ધર્મની દ્રષ્ટિએ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. બિન સાંપ્રદાયિક દેશ એટલે દેશનું શાસનતંત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયની માન્યતાના આધારે ચાલતું ન હોય, તેમજ ધર્મ કે સંપ્રદાયના આધારે નાગરિકો વચ્ચે કોઈ પક્ષપાત કે ભેદભાવ રાખતું ન હોય. દેશમાં દરેકને પોતાનો ધર્મ પાળવાની માન્યતા ધરાવવાની સ્વતંત્રતા જે છે તે પણ વિદ્યાર્થી મિત્રો આપવામાં આવી છે. ભારત એ સંઘ રાજ્ય છે. સમજાવો. ભારત એક સંઘ રાજ્ય છે. ભારત તેના એકમ ઘટક રાજ્યનો સંઘ છે. ભારત દેશની વિશાળતાના કારણે એક સ્થળેથી વહીવટ ચલાવવું મુશ્કેલ છે. આથી આપણા બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરેલી છે. સંઘીય શાસન વ્યવસ્થામાં 2 પ્રકારોની સરકારની રચના થાય છે, સંઘ સરકાર અને રાજ્ય સરકાર. સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વતંત્રતાનો હક અને ધાર્મિક સ્વતંત્રતાના હક વિશે લખો. તો સ્વતંત્રતાના હક દ્વારા ભારતીય નાગરિકોને પોતાના વિચારો, વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. આ હક લોકશાહીનો પ્રાણ છે. આ હક વિના લોકશાહીની કલ્પના થઈ શકે નહીં. ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા દરેક નાગરિકને નૈતિકતા અને સ્વાસ્થ્યની વિરુદ્ધ ન હોય એવો કોઈ પણ ધર્મ પાળવાની અને તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. સમાનતાનો હક અને શોષણ સામે વિરુદ્ધનો હક વિશે સમજાવવું. તો કાયદાની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો બધા જ નાગરિકો સરખા છે, એટલે કે સમાન છે. ધર્મ, જાતિ, લિંગ અને રંગના આધારે કોઈ સામે પક્ષપાત કે ભેદભાવ કરવામાં ના આવે, તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે,
કોઈપણ વ્યક્તિને બીજી વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણવિહીન સમાજની સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે. પોતાનું શોષણ થતું અટકાવવા અને તેનો વિરોધ કરવા આ હક આપવામાં આવ્યો છે. કોઈ પણ 5 ફરજો વિશે વિસ્તૃત લખો. તો બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્રને વફાદાર રહેવાનું. તમારા વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક જે છે તેની આગળના પેજ ઉપર મૂળભૂત ફરજો આપી જ છે. રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન, જાહેર મિલકતનું રક્ષણ, હિંસાનો ત્યાગ, વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો તેમજ માનવતાવાદ અને સંશોધન વૃત્તિ વિકસાવવી, જરૂર પડે ત્યારે દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવા તૈયાર રહેવાની. આ બધી ફરજો છે જેનું પાલન કરવું જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપેલા વિધાનનો કારણ જણાવો. બંધારણ એ કોઈપણ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. તો કોઈપણ રાષ્ટ્રનું શાસનનું સંચાલન અથવા તો વહીવટ કરવા માટે રાષ્ટ્રના બંધારણને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. બંધારણને અનુસરીને જ સરકાર દેશનો જે છે તે વહીવટ ચલાવે છે. આથી બંધારણ એ કોઈપણ દેશનો મૂળભૂત દસ્તાવેજ ગણાય છે. ડૉક્ટર બાબા સાહેબને બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. બંધારણ નિર્માણની પ્રક્રિયામાં તેમનું વિશેષ યોગદાનના કારણે તેઓને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. આમુખને બંધારણનો આત્મા કહે છે. તો આમુખ એટલે પ્રસ્તાવના. ભારતના બંધારણનો પ્રારંભ આમુખથી થાય છે. આમુખની અંદર આપણા દેશના વહીવટના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમુખની અંદર સમગ્ર બંધારણનું હાર્દ રજૂ થયેલું છે અને આથી આમુખને બંધારણનો આત્મા કહે છે. પ્રજાની સત્તા એટલે પ્રજાસત્તાક રાષ્ટ્ર સમજાવવું. તો ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ છે. ભારતની અંદર લોકોના હાથમાં સત્તા છે. લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ જ દેશનો વહીવટ ચલાવે છે. પ્રજાસત્તાક લોકશાહી શાસન તંત્રની અંદર પંચાયતથી લઈને સંસદ સુધીના બધા જ હોદ્દાઓ ધર્મ, જાતિ, સ્ત્રી પુરુષના ભેદભાવ વિના તમામ નાગરિકો માટે ખુલ્લા હોય છે. હકો અને ફરજો એ સિક્કાની 2 બાજુ ગણાય છે. તો હક અને ફરજ એકબીજાની પૂરક છે. આપણે અમુક હકોનો વિચાર કરીએ એટલે તેની સાથે સંકળાયેલી ફરજનો પણ વિચાર કરવો પડે છે. ફરજ વિનાનો કોઈ હક નથી અને હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી. હક ભોગવવા માટે ફરજ અચૂક બજાવવી પડે છે. આથી કહી શકાય કે હક અને ફરજો એ સિક્કાની 2 બાજુ છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 આપેલા વાક્ય સામે હક અને ફરજ લખવાનો છે. તો દેશનું રક્ષણ અને રાષ્ટ્રીય સેવા ફરજ છે. કાયદો દરેકને ધર્મ, જાતિ, લિંગ આધારે સરખો ગણે છે તો એ પણ હક છે. જાહેર મિલકતનું રક્ષણ કરવું ફરજ છે. બધા નાગરિકોને યોગ્યતાના આધારે સમાન તક મળે તો હક. દેશમાં હારે ફરે વસવાટ કે વ્યવસાય કરી શકે હક. પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટેની સ્વતંત્રતા તો હક. બંધારણ પ્રત્યે વફાદારી તો ફરજ. રાષ્ટ્રીય સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીતનો આદર કરવો તો ફરજ. 14 વર્ષથી નાના બાળકોની બાળમજૂરી રોકવી તો હક. દેશની એકતા અને અખંડિતતાનું રક્ષણ તો ફરજ. કોઈ પણ ધર્મ પાળવાની અને તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા તો હક. દેશના લોકો વચ્ચે સુમેળ અને સમાજમાં ભાઈચારો વિકસાવવો તો ફરજ. પોતાની ભાષા, બોલી, આદર્શો, પ્રણાલીઓની જાળવણી તો હક. પર્યાવરણનું રક્ષણ અને જાળવણી તો આવશે ફરજ. અન્યાય સામે ન્યાયાલયનો આશરો તો હક. માનવતાવાદી અને સુધારાવાદીની ભાવના કેળવવી તો આવશે ફરજ. 6 થી 14 વર્ષના દરેક બાળકને શિક્ષણ આપવું તો હક અને ફરજ બંને આવશે. પ્રશ્ન નંબર 6 આપેલા ખાનામાં સુટેવ અને કુટેવ છે તેમ લખો. તો રાષ્ટ્રગીત શરૂ થતાં ટટ્ટાર અને સ્થિર ઊભા રહેવું તો આવશે સુટેવ. જાહેર મિલકતની દિવાલ ઉપર ખરાબ લખાણ કરવું તો કુટેવ. 6 થી 14 વર્ષના દરેક બાળકનો શાળામાં મોકલવા તો સુટેવ. સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવું તો સુટેવ. રાષ્ટ્રીય આપત્તિ વખતે રાષ્ટ્ર સેવાની અંદર જોડાવવું તો સુટેવ. અન્ય ભાષા કે પ્રદેશમાં લોકો સાથે દ્વેષભાવ રાખવો તો કુટેવ. જંગલો કે પર્યાવરણને નુકસાન કરવું તો કુટેવ. દેશની દરેક ભાષાઓનું સન્માન કરવું તો સુટેવ. નારી સન્માન અને તેમના ગૌરવનું રક્ષણ તો આવશે વિદ્યાર્થી મિત્રો સુટેવ. વૈજ્ઞાનિક માણસના બદલે અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખવો તો આવશે કુટેવ. સમાજ સુધારણા અને માનવ પ્રત્યે જીવદયા રાખવી તો આવશે સુટેવ. તળાવો અને નદીઓમાં કારખાનાનું ગંદુ પાણી છોડવું તો કુટેવ. દરેકની સાંસ્કૃતિક બાબતોની ભાવનાઓ અને માન્યતાઓનો આદર કરવો તો આવશે સુટેવ. વિદ્યાર્થી મિત્રો અહીં જોડકા જોડવાના છે. તો બંધારણ દિવસ એટલે કે કાયદા દિવસ તો આવશે F 26 નવેમ્બર. પ્રજાસત્તાક દિન આવશે 26 જાન્યુઆરી. બંધારણ સભાનો પ્રથમ બેઠક 9 ડિસેમ્બર એટલે કે D.
મૂળભૂત ફરજ દિન આ તો આવશે બી 6 જાન્યુઆરી અને સ્વતંત્રતા દિનમાં આવશે ઈ 15 ઓગસ્ટ. મને ઓળખો. મને ભારતના બંધારણના ઘડવૈયા કહે છે તો ડૉક્ટર આંબેડકર. હું બંધારણ સભાનો પ્રમુખ અને ભારતનો પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ. બંધારણની શરૂઆતમાં જ હું દેખાઉં છું તો અમુક. હું સંવિધાન તરીકે પણ ઓળખાવું છું તો આવશે બંધારણ. હવે વિદ્યાર્થી મિત્રો યોગ્ય ક્રમમાં આપણે ઘટના ગોઠવવાની છે. તો ભારત દેશ સ્વતંત્ર તો 3 નંબર એટલે કે 15 ઓગસ્ટ 1947. મહાત્મા ગાંધી નિર્માણ તો 4. ભારતના બંધારણનો અમલ 6. સરદાર પટેલ નિર્માણ તો 7. ભારતીય બંધારણનું નિર્માણ કાર્ય શરૂ તો 1. પાકિસ્તાન દેશ સ્વતંત્ર તો આવશે 2. બંધારણ સભામાં બંધારણનો સ્વીકાર તો 5. ડૉક્ટર ભીમરાવ આંબેડકર નિર્માણ તો આવશે 6/12/1956. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.